ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે 2022 વિધાનસભા અમારી સામે લડ્યા હતા, બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે જે 16 તારીખે રાત્રે 9:50 જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી હતી, એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ, ગામ નિંગડ, તાલુકો ડેડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને 50,000 રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ 50,000 રૂપિયા મેં એમને ચૂકવેલા, 30,000 રોકડા લઈ ગયેલા અને 20,000 એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને. ત્યારે માત્ર ને માત્ર પૈસાના બહાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો. અમે જમતા હતા, મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાળ સાંભળવાની છે. એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો, મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે 9 વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું. ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે. હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો. છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે. અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે. એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે. યોગ્ય તપાસ થાય, હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે.